ત્યારે જે વિગતો જોઈ હતી એ રીતે જો અન્ય સમાચાર પર નજર કરીએ તો ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરીના પ્રયાસનો મુદ્દો તપાસમાં 21 જેટલા લોકોના નામ સામે આવ્યા છે। પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર અને આણંદના રહેવાસીઓ છે। પોલીસ વિભાગે એજન્ટોને લઈને તપાસ શરૂ કરી। 4 ડીવાયએસપી અને 16 પોલીસ અધિકારીઓની ટીમ છે તપાસમાં જોડાઈ છે। તસ્કરીના રેકેટને લઈને ફ્રાન્સના વાટરી પાસે પ્લેનમાં પેટ્રોલ પુરાવા ઉભે રહેલા જે શંકાસ્પદ મુસાફરો હતા તેમાંથી મોટાભાગના મુસાફરો ભારતીય હોવાનું સામે આવ્યું છે અને જેમાંથી 96 જેટલા ગુજરાતીઓ હોવાનું સામે જે છે તે આવ્યું હતું। પરંતુ સીઆઈડી ક્રાઇમે તપાસ કરતા 21 થી 22 જેટલા ગુજરાતીઓના નામ સરનામા છે તે મળી આવ્યા છે અને સીઆઈડી ક્રાઇમ દ્વારા આ તમામ પરિવારની પૂછપરછ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપણી સાથે સીઆઈડી ક્રાઇમના એસપી સંજય ખરાટ સર તેમની સાથે વાત કરશું। સર, આખો આ મામલો કઈ રીતનો છે? કેટલા લોકો અહીંયાથી આ રીતના વિદેશ જવા માટે ગેરકાયદેસર ગયા હતા અને આપણી પાસે કેટલા નામો આવ્યા છે? જે રીતે આપ સૌ જાણો છો, 2 દિવસ પહેલાં જે ફ્રાન્સમાંથી આપણે આ મીડિયા થકી જાણવા મળ્યો કે આ ટાઈપનું એક પ્લેન ત્યાં ઇન્ટરસેપ્ટ થયેલું છે। ત્યારબાદ આપણે જે માહિતી મળેલ હતી એમાં ભારત દેશના પંજાબના અને અમુક રાજ્યોના સાથે સાથે ગુજરાતના પણ અમુક લોકો આમાં મળી આવેલ છે। તો તેમાં આપણા પાસે 21 નામજોગ લોકો જે ગુજરાતના નામ સરનામા ધરાવે છે એની વિગત આવી ગયેલ છે। આ લોકો મુખ્યત્વે નોર્થ ગુજરાતના જે બનાસકાંઠા, પાટણ અથવા ગાંધીનગર રૂરલના વિસ્તાર છે, આણંદ આ વિસ્તારમાંથી છે। તો આ લોકોને આપણે ખાનગી રાહે અને હવે જે રીતે આપ જાણો છો કે આજે જે મુસાફરો ત્યાં ગયા હતા એમાંથી અમુક મુસાફરો મુંબઈ સુધી આવી પણ ગયા છે। એ જ્યારે પણ ગુજરાત સુધી આવશે ત્યારે એ લોકોની પણ એક પૂછપરછ કરીને આ લોકો ખરેખર ભોગ બનનાર છે તો આ લોકો કેવી રીતે ત્યાં મોકલવામાં આવતા હતા, આમાં એજન્સીઝ એન્ડ એજન્ટની શું રોલ હતો, એના માટે કેટલા પૈસા પચાવી પાડવામાં આવ્યા હતા, એ માટે કોઈ ખોટી પ્રક્રિયા દાખલા તરીકે કોઈ ખોટા ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં આવતા હતા કે ખોટા બેંક બેલેન્સ બતાવતા આવતા હતા કે આ લોકો પાસેથી ત્યાં જઈને પછી બીજું શું કામ ખરેખર જે કામ પ્રોમિસ કરેલું છે એ જ કામ લેવામાં આવતું હતું કે અન્ય કામ માટે એ લોકોને ત્યાં ગોંધી રાખવામાં આવતા હતા, આવવાના હતા। તો તે બાબતે ગુજરાત પોલીસના અલગ અલગ જે યુનિટ છે, લોકલ પોલીસ છે અથવા સીઆઈડી ક્રાઇમ છે, તો એમાં માનનીય એડીજીપી સાહેબશ્રીના સૂચનાથી હાલ કામગીરી ચાલુ છે। સાહેબ, અત્યારે હાલ આજે 21 લોકોના નામ સરનામા મળી આવ્યા છે, તેને લઈને પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે। કેટલી ટીમ છે કે જે પૂછપરછમાં જોડાઈ છે અને આગળ કઈ રીતની હવે તપાસ કરાશે? જે રીતે મેં કીધું કે હાલ 4 ડીવાયએસપીના નેજા હેઠળ 16 લોકોની સીઆઈડી ક્રાઇમમાં એક ટીમ કાર્યરત છે। એના પહેલાં આપણે ગયા અઠવાડિયામાં જે વિઝા કેસીસના અલગ અલગ બનાવ બન્યા હતા એ જ ટીમ હવે આ કામગીરીમાં પણ જોડાશે। આપણે જ્યારથી એ માહિતી આવી અને તે પહેલાં પણ સીઆઈડી ક્રાઇમ તરીકે આવા ટાઈપના કબૂતરબાજીમાં અથવા ખોટા કઈ ડોક્યુમેન્ટ બનીને વિઝા, પાસપોર્ટ અથવા અન્ય દેશોમાં મુસાફરી કરાવવા માટે, વર્ક વિઝા માટે અથવા એજ્યુકેશન વિઝા માટે અથવા પીઆર કાર્ડ માટે જે પણ એજન્સી અને એજન્ટ્સ તરફથી ખોટા કાગળો બનાવીને આપણા ભારતીય લોકોની, ગુજરાતી લોકોની છેતરપિંડી કરવામાં આવતી હતી તો તે બાબતે ભૂતકાળમાં પણ કરતા હતા। આ બનાવ બન્યા પછી ખાસ કરીને આ બનાવમાં જે ભોગ બનનાર છે આ લોકોના ફેમિલી સાથે આપણે સંપર્કમાં છીએ। આ લોકોની સાથે કેવી રીતે છેતરપિંડી થઈ, આનું કેટલા રૂપિયાનું નુકસાન થયું, એજન્ટ્સ તરફથી શું પ્રોમિસીસ આપવામાં આવેલ હતા, ભૂતકાળમાં કેટલાક લોકો ગયા હશે એની હાલ ત્યાં શું પરિસ્થિતિ છે, ભવિષ્યમાં આ લોકો પાસે જે કંઈક માહિતી મળશે કોણ જનાર છે તો તે બાબતે એક ઊંડાણપૂર્વક તપાસ કરીને સીઆઈડી ક્રાઇમ તરફથી જે પણ કાયદેસર કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવશે। સાહેબ, અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે, જે પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે એ લોકો સહકાર નથી આપતા, કોઈ પણ કશું કહેતા નથી, તો કઈ રીતના તે લોકો પાસેથી એજન્ટના નામ કે અથવા તેવું જાણવા મળશે? એવી બાબત નથી। અમુક અમારા જે અનુભવ છે કાયદાની પ્રક્રિયામાં કામ કરતા અમુક લોકોને પોલીસ જ્યારે પૂછપરછ કરે ત્યારે એક અસહજ જેવું વાતાવરણ બને છે, પરંતુ એવું નથી। ઘણા લોકો સામેથી આવીને અમારા જ્યારે ભૂતકાળમાં ગયા અઠવાડિયે વિઝા કેસ બન્યા છે તો જ્યારે આપના થકી, મીડિયા થકી એ માહિતી લોકોને ખબર પડી તો લોકો સામેથી આવીને આપે છે કે સાહેબ એને મારું કામ કર્યું નથી, 6 મહિનાથી મને ધક્કા ખવડાવે છે, મેં એને કંઈક સર્ટિફિકેટ આપ્યા હતો તો એમાં ખોટ હતી તો એને તેમ છતાં કીધું કે ચાલી જશે। તો આ રીતના ફરિયાદી સામે પણ આવેલા છે અને આ બાબતે પણ અમારી એવી અપેક્ષા છે અને ગુજરાતની પબ્લિક પોલીસ માટે એક સહૃદયના ભાવ બતાવે છે અને આ જે તમામ લોકો છે
જે આ કબૂતરબાજીમાં અથવા આ મુસાફરીમાં ફસાયેલા છે અથવા જે ત્યાં ગયેલા છે, ભવિષ્યમાં જવાના વિચાર કરે છે, એ બધા અમે ભોગ બનનાર તરીકે લઈએ છીએ. તો એ પોતે ભોગ બનનાર છે. આમાં એના તરફથી કેટલીક અમુક અગત્યની માહિતી અમે લોકોને મળશે અને એ લોકો સહકાર્ય પણ બતાવશે એવી અમારી અપેક્ષા છે. અને ત્યારબાદ આપણે જે પણ લોકો આમાં એક સિસ્ટમેટિક રેકેટ તરીકે આમાં રોલ બજાવે છે કબૂતરબાજીમાં, લોકો ખોટી રીતે બહાર મોકલવામાં, ખોટા પ્રોમિસીસ આપવામાં, તો એ લોકો વિરુદ્ધ આપણે જે પણ કાયદાકીય જોગવાઈ છે એ મુજબ પગલાં ચોક્કસાઈથી લઈ લઈશું. સાહેબ, આ કબૂતરબાજીના રેકેટ મોટું લાગી રહ્યું છે, કારણ કે જે રીતના જોવા મળી રહ્યું છે, તો આમાં કોઈ પણ એજન્ટ છે કોઈ આઈડેન્ટિફાય થયા છે ખરી? કારણ કે સાઉથ ગુજરાતના આવા અનેક એજન્ટો એક્ટિવ હોય છે. એ બાબતે ટૂંક સમયમાં ગુજરાત પોલીસ તરફથી જે પણ માહિતી છે એ આપના થકી મળી જશે. આ લોકો હવે ઉતરી ગયા છે, આવી ગયા છે, એની સેફ્ટી અને સિક્યુરિટી અગત્યની બાબત હતી. હવે બાદ આ લોકો કેવી રીતે ત્યાં પહોંચ્યા, કોણ ઇન્વોલ્વ હશે, એની એક વિગતવાર ઊંડાણપૂર્વક તપાસ થશે. અને ભૂતકાળમાં પણ ગુજરાત પોલીસે મોટા કબૂતરબાજીના જે એજન્ટ છે એને પકડાયેલા છે. અને આ કેસમાં પણ એક લોજિકલી એન્ડ સુધી જે પણ લોકો ઇન્વોલ્વ છે એ તમે સળિયાની પાછળ ગુજરાત પોલીસ ધકેલી દેશે. કબૂતરબાજીના આખા રેકેટમાં જે પણ એજન્ટની સંડોવણી હશે તે તમામ લોકોની તપાસ જે છે અત્યારે હાલ CID ક્રાઇમ દ્વારા ખાનગી રાહે શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ જે 21 જેટલા મુસાફરીઓ છે કે જે અહીંથી મુંબઈથી હવે અહીં ગુજરાત એટલે કે પોતાના વતન આવવા માટે પણ તૈયારી છે તે એમ્બેસી દ્વારા કરી દેવામાં આવી છે. અને ત્યારબાદ CID ક્રાઇમ દ્વારા તેના પરિવારોની પૂછપરછ કરી અને આ એજન્ટ કોણ હતા અને ગેરકાયદેસર કઈ રીતના તે લોકોને મોકલવાના હતા, જેને લઈને હાલ વધુ તપાસ શરૂ કરી છે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9